હેલો ફ્રેન્ડ્સ, આજે ટેસ્ટી એવી અને ચટપટી જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી શક્કરિયાની ચાટ બનાવવાની છે. તો તેના માટે મેં અહીં 500 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે, જેને 2 થી 3 પાણી ધોઈ અને સાફ કરી લીધા છે. આજે આપણે પાણી વિના શક્કરિયા બાફવાના છે. તો તેના માટે મેં અહીં એક નેપકિનને આ રીતે પલાળી લીધું છે. એમાં આ રીતનું થોડુંક પાણી રહે એ રીતે પલાળ્યું છે. અહીં શક્કરિયા બાફવા માટે જે નેપકિન લઈએ તેનો કલર ન જતો હોય તે રીતનો અને થોડુંક આ રીતનો જાડો હોય એવું લઈશું. હવે આ જે ભીનો નેપકિન છે તેને કુકરની અંદર આ રીતે મૂકી દઈશું. કુકરની અંદર પાણી નાખવાનું નથી અને તેની અંદર શક્કરિયા ગોઠવી દઈશું. આ રીતે બાફેલા શક્કરિયા એકદમ મીઠા લાગે છે. પાણીમાં બાફીએ ત્યારે તે ફિક્કા પડી જતા હોય છે. તો આ રીતે ગોઠવી અને જે રૂમાલ છે તેને શક્કરિયા ઉપર એકદમ સરસ રીતે કવર કરી લઈશું. આ રીતે શક્કરિયા બાફવાથી શક્કરિયા એકદમ સરસ રીતે અને ફટાફટ બફાઈ જાય છે. તો હવે જે નેપકિન છે તેની ઉપર થોડુંક આ રીતે પાણી છાંટી લઈશું. 4 થી 5 ચમચી જેટલું પાણી આ રીતે છાંટીશું અને હવે કુકરને આ રીતે બંધ કરી અને સીટી લગાવી દઈશું. હવે 3 કે 4 મિનિટ માટે ગેસની ફ્લેમ એકદમ ફૂલ રાખીશું અને કુકરમાં હવા ભરાવા લાગે એટલે ગેસની ફ્લેમ એકદમ લો કરી 15 મિનિટ માટે ચડવા દઈશું. ગેસ બંધ કરી કુકર ઠંડુ પડે અને બધી જ હવા નીકળી જાય પછી ખોલીશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ચોક્કસથી એકવાર બાફી જોજો. ખરેખર ખૂબ જ સરસ બફાય છે અને ખાવામાં પણ ખૂબ જ મીઠા લાગે છે. અને ફ્રેન્ડ્સ, જો તમને મારો આ વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે ચીપિયાની મદદથી બધા શક્કરિયાને કાઢી લઈશું અને શક્કરિયાને એકદમ સરસ રીતે ઠંડા થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ બફાયા છે. આ રીતે બાફેલા શક્કરિયામાંથી તમે શક્કરિયાનો શીરો, ચાટ કે શક્કરિયાની બીજી કોઈ પણ આઈટમ બનાવી શકો છો. શક્કરિયા થોડા જાડા હોય તો તે ખાવામાં ખૂબ જ મીઠા લાગે છે. આ રીતના પીળાશ પડતા અને રેસા વિનાના શક્કરિયા ખૂબ જ મીઠા લાગે છે. તો એકદમ સરસ ઠંડા થાય એટલે તેને આપણે છોલી લઈશું. આ રીતે બધા જ શક્કરિયાને છોલી લઈશું અને હું અહીં શક્કરિયાને એકદમ રાઉન્ડ શેપમાં કટ કરું છું. તમે ચોરસ કે જે રીતે તમને અનુકૂળ હોય એ રીતે કટ કરી શકો છો. આ રીતે બધા જ શક્કરિયાને કટ કરી અને તેની ઉપર મસાલો કરી લઈશું. તો હું અહીં સૌથી પહેલાં મીઠું એડ કરું છું. મીઠું અહીં થોડું જ એડ કરીશું. પછી તેની ઉપર થોડુંક સંચળ એડ કરીશું. લાલ મરચું એકદમ સરસ રીતે સ્પ્રિંકલ કરી લઈશું. ચાટ મસાલો એડ કરીશું. ચાટને થોડી સ્પાઇસી કરવા માટે લીલા મરચાંના ટુકડા કે મરી પાવડર પણ તમે એડ કરી શકો છો. થોડુંક લીંબુનો રસ, જો લીંબુનો રસ ન હોય તો તમે આમચૂર પાવડર પણ ઉપર છાંટી શકો છો અને થોડી કોથમીર એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું જેથી બધા જ ટુકડા ઉપર મસાલો સારી રીતે એડ થઈ જાય, મિક્સ થઈ જાય. તો બધું જ મિક્સ કરી આપણી આ ચટપટી ચાટ તૈયાર છે. તમે તમારા મનપસંદના બીજા કોઈ પણ સ્પાઇસીસ ઉમેરી શકો છો. તો ફ્રેન્ડ્સ, મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.